તો આજે મારો વિડીયો બનાવવાનો 24મો દિવસ હતો. આજનો ટોપિક એવો હતો કે જ્યારે તમે વિડીયો બનાવો છો ત્યારે તમે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરો છો, તેની ઉપર કામ કરો છો કે માત્ર કેમેરાનું ઓન બટન દબાવીને વિડીયો ચાલુ કરી દો છો. તમે મિત્રો શું કરો છો એની પર મારે વાત કરવાની છે અને તે મારે સાંભળવું છે. આજે મિત્રો વિડીયો બનાવતા પહેલા આપણે બહુ બધા કોન્ફિડન્સ હોય કે હું ફટાફટ વિડીયો બનાવી દઉં, બહુ સારો વિડીયો બનાવીશ અને સારા વ્યૂ આવશે. પણ હકીકતમાં રિયલ સ્ટોરી એકદમ ઉલટી છે. એટલે કે શું, જ્યારે તમે વિડીયો બનાવવાની શરૂઆત કરો છો ને ત્યારે વિડીયોમાં આપણે એકદમ બ્લેન્ક થઈ જતા હોય છે, આપણો ફ્લો વધી જતો હોય છે અને આપણી સ્પીડ એટલી વધી જતી હોય છે ને જેના કારણે આપણા પ્રોપર સેન્ટેન્સ લોકો સુધી પહોંચતા નથી અને લોકો વિડીયોને અવોઇડ કરી દે છે અને લોકો વિડીયો જોતા નથી. હકીકતમાં મિત્ર આવું રિયલ સ્ટોરી આવી છે, પણ આવું ન થાય તેના માટે આપણે શું કરવું જોઈએ એની પર મારે વાત કરવાની છે. જો પ્રોપર આપણે સ્ક્રિપ્ટ રાઇટિંગ કરીએ તો આપણે કોઈ પણ વસ્તુ ઇઝીલી થતી હોય છે અને હરેક કામ આપણા કોન્ફિડન્સથી નથી થતું. એટલે કે શું, આપણે વિડીયો જ્યારે બનાવતા હોય ને તો આપણને એવું લાગતું હોય કે હું કોન્ફિડન્સથી મારો વિડીયો બનાવીશ એટલે સારો બનશે, પણ હકીકતમાં તેની પાછળ આપણે જો પ્રોપર પ્રિપેરેશન કરીએ ને, કોઈ પણ વિડીયો બનાવતા પહેલા આપણે 2 મિનિટ 5 મિનિટની પ્રિપેરેશન કરીએ ને તો આપણે વસ્તુ ઇઝી થતી હોય અને વસ્તુ આપણા કંટ્રોલમાં હોય. તો લોકોએ એવું કેવું છે કે ભાઈ સ્ક્રિપ્ટ રાઇટિંગ કરીએ ને તો આપણે સ્ક્રિપ્ટના કંટ્રોલમાં આવીએ. હકીકતમાં એવું નથી. આપણે સ્ક્રિપ્ટથી આપને સપોર્ટ મળતો હોય છે કે કઈ રીતે બોલવું, કઈ સ્ક્રિપ્ટમાં શું લખવું, શું નહીં લખવું, આ આપને ખબર પડતી હોય છે. એટલે કે શું, એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું કે આજે મિત્રો ગૂગલ મેપનો આપણે યુઝ કરીએ છીએ તો ગૂગલ મેપનો આપણે શું ફાયદો છે. આપણે ગાડી લઈને જતા હોય તો આપણે એક્ઝેક્ટ ખબર પડે કે કેટલો ટાઈમે આપણે પહોંચી, કઈ જગ્યાએ જવાનું છે, વળાંક કેટલા છે, ઢલાણ કેટલી છે, તે આપણને એક્ઝેક્ટ ખબર પડતી હોય છે. સેમ વસ્તુ સ્ક્રિપ્ટમાં છે. આપણે જ્યારે મિત્રો સ્ક્રિપ્ટ રાઇટિંગ કરીએ છીએ ને તો આપણને ખબર પડતી હોય છે આપણો ફ્લો કેટલો છે, શું બોલવાનું છે, શું નથી બોલવાનું, ક્યાં એન્ડ પોઈન્ટ છે, ક્યાં મિડલ પોઈન્ટ છે, ક્યાં સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, ક્યાં હુક છે. આ બધી વસ્તુ આપણને પ્રોપર ખબર પડતી હોય છે. એ બહુ સારી બાબત હોય છે. જ્યારે આપણે મિત્રો સ્ક્રિપ્ટ નથી કરતા, સ્ક્રિપ્ટનું રાઇટિંગ આપણે નથી કરતા, આપણે શું પ્રોબ્લેમ થતા હોય એની મારે વાત કરવા છે. જ્યારે સ્ક્રિપ્ટનું રાઇટિંગ નથી કરતા, આપણે કોઈ પણ સ્ક્રિપ્ટને વારંવાર રીટેક કરતા હોય છે. જ્યારે વારંવાર 2 વાર 4 વાર 5 વાર 10 વાર રીટેક કરતા હોય છે તો આપણો મોરલ છે તૂટતું હોય છે, આપણો કોન્ફિડન્સ તૂટતો હોય છે. આપણો કોન્ફિડન્સ લો થવાને આપણે શું પ્રોબ્લેમ થાય તો આપણે એવું ક્યારેક આપણા માઇન્ડમાં થોટ આવતા હોય છે કે આપણા આ જે ફિલ્ડ છે આપણા માટે બનેલી છે કે નથી. ક્યારેક એવું થતું હોય કે આ સ્ક્રિપ્ટ આપણા માટે છે કે નહીં. એટલે કે શું, ક્યારેક એવું એમ થાય છે કે લોકો જ્યારે વિડીયો બનાવતા હોય બહુ સારા વિડીયો બનાવતા હોય છે, પણ જ્યારે આપણે વિડીયો બનાવી છે તો સારા વિડીયો કેમ નથી બનતા. આની પાછળનું કારણ શું હોય છે કે અને શું સુધારો લાવવાની જરૂર છે તેની ઉપર મારે વાત કરવાની છે. તો પહેલા એના માટે છે હાલનો જે ટ્રેન્ડિંગ ટોપિક છે બુલેટ પોઈન્ટ. અને બુલેટ પોઈન્ટ રાખવાથી આપણે શું ફાયદો થાય તો આજે બુલેટ પોઈન્ટ ની આપણે પ્રિપેરેશન કરીએ ને તો આપણે ફ્લો આવતો હોય છે. અને બુલેટ પોઈન્ટ કેવા હોય છે એટલે કે શું, આજે શરૂઆતના મારે 4 બુલેટ પોઈન્ટ બોલવાના છે. જેમ કે શું, કે સ્ટાર્ટિંગમાં શું છે, તેના પ્રોબ્લેમ